મહત્વના સમાચાર હાલ ભરૂચથી આવી રહ્યા છે। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં એક જ દિવસે બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતા માર્ગ સુરક્ષાને લઈને ફરી પ્રશ્નો ઊભા થયા છે। આ બંને અકસ્માતોમાં 10 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી, જ્યારે 6 જેટલા વાહનોને નુકસાન થયું હતું। અકસ્માતોના પગલે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ વાલિયા અંકલેશ્વર અને નેત્રગઢને જોડતા નવા માર્ગ પર વાહનોની અતિ ઝડપ અને બેદરકારીપૂર્વકની ડ્રાઇવિંગને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વાહન ચાલકો પૂર ઝડપે વાહનો દોડાવતા હોવાથી આ માર્ગ અકસ્માત ઝોન બની રહ્યું છે। પ્રથમ અકસ્માત વાડી ચોકડી નજીક સર્જાયો હતો, જ્યાં ઇકો કાર અને હાઈવા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા।